વડનગરના મુનિજી સંકુલ ખાતે ઉમિયાધામમાં 51 કુંડી સતચંડી મહાયજ્ઞ અંતર્ગત દેવી દેવતાઓની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા. વડનગર શહેરના મુનિજી સંકુલ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ભવ્ય ઉમિયાધામમાં આયોજિત 3 દિવસીય 51 કુંડી સતચંડી મહાયજ્ઞ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 24 જાન્યુઆરીના રોજ દેવી દેવતાઓની ઝાંખી સાથે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરેથી વાજતે ગાજતે આરંભ થયેલી આ શોભાયાત્રાની શરૂઆત ઉમિયા માતાજીની આરતી વિધિ સાથે કરવામાં આવી હતી. આરતી બાદ આધુનિક ટેકનોલોજી સાથે પરંપરાનું સુમેળ સર્જાતા ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી, જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. ત્યારબાદ ઉમિયા માતાજી સહિત વિવિધ દેવી દેવતાઓની મનોહર અને આકર્ષક ઝાંખીઓ સાથે કુલ 15 જેટલી સુંદર રીતે શણગારેલી બગીઓમાં શોભાયાત્રા નીકળી હતી. ઢોલ નગારા બેન્ડવાજા અને ભક્તોના જયઘોષથી સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયો હતો. શોભાયાત્રામાં બહેનો માટે ઝવેરા કળશ લઈને પરંપરાગત વેશભૂષામાં જોડાઈ હતી. ઉમિયા માતાજીની ધજાઓ સાથે મહિલાઓ દ્વારા પરંપરાગત ઢબે રમાયેલા ગરબા વિશેષ આકર્ષણ બન્યા હતા. ભક્તિભાવથી ગરબા રમતી બહેનોને જોઈને માર્ગ ઉપર ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈ ગયા હતા. શોભાયાત્રા માર્ગ ઉપર બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા હતા. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ભક્તો માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમિયાધામ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ગરમીને ધ્યાને લઈને પાણીની બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકોની સેવા ભાવનાને ભક્તોમાં વિશેષ પ્રશંસા મેળવી હતી. શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈને શોભાયાત્રા ઉમિયાધામ પહોંચી હતી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા 2500થી વધારે ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભક્તોની સુવિધા માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવવા જવા માટે રિક્ષા વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મહોત્સવને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા માટે ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા વિવિધ સમિતિની રચના કરીને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે સાથે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉમિયાધામમાં ઉમિયા માતાજી સાથે ઉમેશ્વર મહાદેવ, મુનિજી મહારાજ, ચતુર્ભુજજી મહારાજ તથા શનિદેવ સહિત પંચદેવ મંદિરોનું ભવ્ય અને આકર્ષક નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ભવ્ય શોભાયાત્રા અને મહાયજ્ઞ મહોત્સવ ધાર્મિક શ્રદ્ધા, સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતાનું અનોખું સંગમ બની રહ્યું છે. વડનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ નોંધાઈ હતી.